મારા મેરેજ 2011માં થયા હતા. હું 2 વર્ષ સાથે જોડે રહી હતી મારા સાસુ સસરા જોડે. પછી અમે લોકો ઘર કંકાસના કારણે અલગ થઈ ગયા હતા. અને પછી 2023માં મારા મિસ્ટરને એકચ્યુઅલ લીવર ફેલર થઈ ગયું હતું, જેના કારણે એમનું 1 મંથ પછી નિધન થઈ ગયું. અને એમના એકચ્યુઅલ લીવર ફેલરમાં મેં એમને મારું લીવર બી આપેલું હતું, 65% લીવર આપેલું છે, પણ છતાં બી એ બચી ના શક્યા. અને તે પછી અમે લોકો અલગ રહેતા હતા. હું ને મારો સન અલગ રહે છે. અને ત્યાં પછી અમારે ફરવા જવાનું થયું ગયા મે મહિનામાં. ત્યાં ચિત્રકૂટમાં ગયા હતા. ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું. ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી કે મેં કીધું તારી પતિ આવે છે એમના શરીરમાં, બાકી કાંઈ નથી, એમને કંઈ કરેલું નથી. અને પછી વળી પાછળ 23 તારીખ સુધી આવી છે મારી જોડે. એટલે મેં FIR કરવામાં પોલીસ સ્ટેશને આવી હતી. એમને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે. એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા. અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે, એને હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું.